એકચ્યુઅલી આ સેમિનાર અટેન્ડ કર્યા પછી ઇમ્પોર્ટન્સ મને ખબર હતી કે આ શું છે. આઈ નો ઇટ વેરી વેલ બટ માય વાઇફ ઇઝ નોટ મેન્ટલ રેડી ટુ કમ હિયર. એ નહોતી. મારે આની પહેલાંનો સેમિનાર મિસ થયો. પછી મેં કહું વાંધો નહીં, પણ પછી એણે જ કહ્યું હું તમારા માટે જ આવીશ. એટલે મારા માટે એટલે મેં કહું મેન્ટલી એ યસ કેમ તો જ છો. બાકી આઈ વોઝ રેડી. હું તો પહેલાં થઈ રહ્યો હતો. હવે બીજું જે જાણવા મળે આપણને બેઠા બેઠા જ્યારે આપણે ઘી માટે દહીં વલોવીએ છીએ ને તો છાશ બાય પ્રોડક્ટમાં મળે છે. અત્યાર સુધીમાં જે લગ્ન થાય ને પ્રોડક્ટમાં આવી જાય છે બાયમાં. પણ હવે અહીંયા જે બેઠા છે ને એને ખરેખર બાળક આવવાની ઇંતજારી હશે. કેવું આવશે, કેવું આવશે, કારણ કે હું કરીશ જ. જે બાળકનો જન્મ હતો એ સાહજિક હતો અને ફક્ત બર્થડે નંદાઈ જતી હતી. હવે કેવું થશે એ ખરેખર કેવું આવશે. કારણ કે અહીંયા જાણ્યું છે તો હું 9 મહિના જે કામ કરીશ એ એના માટે જ કરીશ. અને એક્સેપ્ટિંગ વધી ગઈ. અવેટિંગ રાહ જોવાની છે 9 મહિના ક્યારે ફિનિશ થાય અને હું જે કરું અને બાદ જોતા રહ્યા. તો એ ઇંજારી આ તમે આપી છે તો બધાની જલ્દી સારી પૂરી થાય. અને જે એક્સપેક્ટ કરે છે કારણ કે આ દુનિયા છે યુ વિલ ગેટ. તમે જે વિચારો એના કરતાં